હેલો મિત્રો, જય માતાજી. નવા વર્ષના હેપી ન્યૂ યર. ખરેખર આ 2025 બધા જની માટે બહુ જ ખરાબ હતું કે ઘણા લોકોનું કેટલું બધું ખોવાઈ ગયું છે, કેટલી ઘટનાઓ ઘટી છે. પણ ભગવાન માતાજીને સૌ કોઈ સાથે મળીને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ બધા જની માટે ખૂબ જ સારું હોય અને કોઈને કોઈ તકલીફ ન પડે. અને ભગવાનને આપણે બધા એક સાથે મળીને પ્રાર્થના કરીએ કે આપણે નવા વર્ષમાં દારૂ પીને માંસ મટન ખાઈને એન્જોય કરતા હોય, પણ ખરેખર એ બધું કરવાથી દારૂ પીને તમે તમારું શરીર જ ખરાબ કરો છો. અને ફક્ત તમારું શરીર નહીં પણ એક મોટું પાપ કરી રહ્યા છો. તો આપણે થોડું આપણી બનતી કોશિશ આપણે કરી શકીએ છીએ કે આપણે થોડી સેવા કરી લઈએ તો કેવું રહેશે કે સેવાની અંદર જે મૂંગા કૂતરા છે, જેને ખાવા નથી મળતું, જે રોડ ઉપર ફરે છે, એમને થોડું ખવડાવી દઈએ. જે ગરીબ મા બાપ છે, જે ભીખ માગે છે, કે ઘરડા હોય અને એમની ઘરડા ઉંમરમાં એમના દીકરા દીકરીઓ નથી હોતા, એટલા માટે ભીખ માગવી પડે છે. થોડી એમની સેવા કરી લઈએ, એમને થોડું ભોજન મળે કે એમને પહેરવા માટે કપડાં મળે. આપણે આવી રીતે થોડી સેવા કરીને આપણે પુણ્યનું કામ કરી લઈએ કે સાહેબ આપણે ગમે તે કરીને દારૂ પીવે, માંસ મટન ખાઈને એક પાપના ભાગીદાર બનીએ. એના કરતાં તો વધારે સારું છે કે એક પુણ્ય કરીને આપણા કર્મોમાં પુણ્યનો લાભ લઈએ. અને જ્યારે કોઈની આપણે સેવા કરતા